વડોદરાની નામાંકિત ઈ બાઇક બનાવતી વર્ડ વિઝાર્ડ ઈ જોય બાઇક કંપનીને વુડા વિભાગે સીલ માર્યો હતો. વુડાએ ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાના કારણે ઈ જોય બાઇક વર્ડ વિઝાર્ડ કંપનીને ફાયર વિભાગે સીલ માર્યો હતો. આજ રોડ પર આવેલ ઈ બાઇક બનાવતી કંપનીના પ્લાન્ટને સીલ મારી બંધ કરવામાં આવ્યો હતો. કંપનીના ગેટને સીલ માર્યો હોવા છતાં પણ બીજા ગેટથી કર્મચારીઓની અવરજવર થતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. કંપનીમાં છુપી રીતે કામ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. કંપની અમુક ભાગ ટીપી રોડ લાઇનમાં બાંધી દીધો હોવાથી અગાઉ વુડાએ અનેક વખત ગેરકાયદેસર બાંધકામ તોડવા નોટિસ પણ આપી છે. ત્યારે રાજકીય વગ ધરાવતા ઈ બાઇકના સંચાલકો કાયદા અને નિયમોને ઘોડીને પી ગયા હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે. શહેરમાં અને વુડા વિસ્તારમાં જેની જોડે બિલ્ડિંગ યુઝ પરમિશન અને ફાયર ન હોય અથવા એમાં પૂર્તતાની ખામી હોય તો સીલિંગ અને નોટિસની કાર્યવાહી ગતિમાં છે. એના ભાગરૂપે આપ જે કંપનીની વાત કરી રહ્યા છો જોયબાઇક, એમાં પણ ચકાસણી થઈ હતી અને એમાં પણ બીયુ અને ફાયર એની પૂર્તતા થયેલી જોવા મળી નહોતી. બીયુ નહોતું, એના માટે થઈને અમે લગભગ 3 દિવસ પહેલાં એમને સીલ કરી છે.